Hello everyone. So it has been almost 10 days કે જીપીએસસી 1-2ની પ્રિલિમ્સ ખતમ થઈ છે એન્ડ આપણને બધાને જ ખબર છે કે મેન્સના માર્ક્સ મેરિટમાં એડ થાય છે. સો વાય નોટ સ્ટાર્ટ ઇટ સ્લોલી. ઘણા બધા મને મેસેજીસ આવે કે અમારે આટલા માર્ક્સ થાય છે, મેન્સની પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેવી જોઈએ. સી આઈ હેવ ઓનલી વન એડવાઇસ કે મે બી જીપીએસસી 1-2ની મેન્સ હોય કે ડીવાયએસઓની મેન્સ હોય કે એસટીઆઈની મેન્સ હોય કે આરએફઓની મેન્સ હોય, you have to be very strong with your mains part because that is going to add you in the list. જે મેરિટ લિસ્ટ છે એમાં તમને એડ તમારું મેન્સનું પ્રિપરેશન જ કરાવશે. સો આઈ રિક્વેસ્ટ એવરીવન ટુ સ્ટાર્ટ ધેર મેન્સ પ્રિપરેશન એઝ સૂન એઝ પોસિબલ. સ્લોલી ધીરે ધીરે જે સબ્જેક્ટ ગમતા હોય એનાથી સ્ટાર્ટ કરો. સો લેટ અસ સ્ટાર્ટ આ સેશન. આપણે એટલે ઓરિએન્ટેશન સેશન ફર્સ્ટ ટેલિગ્રામ પર રાખ્યો, બટ દેર વોઝ લોટ ઓફ ક્યોસ. પછી ગૂગલ મીટ લિંક શેર કરી હતી એન્ડ સેશન વોઝ હેલ્ડ ધેર, બટ અમુક લોકો તો પણ નથી જોઈન થઈ શક્યા. દેટ્સ વાય આઈ થોટ ટુ રેકોર્ડ ઇટ. This is the orientation session for test series of GPSC, which we have named it as Manthan. So first and foremost advice જે means લખવાના છે જે બધા કે નથી પણ લખવાના, but they are starting the mains preparation, I would advise them to join a good library. It is very important to join a good library because જે મેન્સમાં તમારે જે હીટ યુ નીડ કે આજુબાજુવાળા લોકો ભણે છે, તો દેર ઇઝ અ નીડ ફોર મી ઓલ્સો ટુ સ્ટડી, વધારે મહેનત કરવાની જરૂર છે. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મે બી તમે ઘરેથી પ્રિપરેશન કરતા હો ઓર ગાંધીનગર ઓર એની પાર્ટ ઓફ ગુજરાત, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે લાઇબ્રેરી જોઈન કરો, અ ડિસિપ્લિન્ડ સ્કેડ્યુલ ફોલો કરો. only then you will be able to કે analyze everything કે કયા સબ્જેક્ટમાં કયું પોર્શન બાકી છે, how much is left in history, how much is left in culture, GS2 માં કયા કયા ટોપિક સિલેબસમાં ઓલરેડી મેન્શન છે which are yet to be done. So all this will come when you analyze, જ્યારે તમારું મગજ શાંત હશે તો find some good library and join that. This is very important. બીજી મને એ વાત કરવી હતી કે આ જે એડવર્ટીઝમેન્ટ 5 છે, it is a very good opportunity. ડીસીની સી ઇઝ ફોર જનરલ કેટેગરી વેરી રેર, અને બીકોઝ આ વર્ષે યુપીએસસીનું જે પ્રિલિમ્સનું પેપર હતું દેટ વોઝ અ હેવોક. તો ઘણા જે બધા યુપીએસસીની 2-3 મેન્સ લખી ચૂક્યા છે, દે આર રિલાઇંગ ટોટલી on advertisement 5 ની જે મેન્સ છે, they have started preparing for that. Okay, so I would advise કે આ બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી છે, બહુ રેર ઓપોર્ચ્યુનિટી ટુ have a very good career. ડીસીની સીટ્સ આઈ ગેસ કે છેલ્લા 5-6 એડવર્ટીઝમેન્ટથી જનરલ કેટેગરીઝ માટે ઇટ ઇઝ વેરી નેગ્લિજિબલ, અને મે બી રિઝર્વ કેટેગરીઝ માટે હોય તો 5થી વધારે સીટ્સ હતી નથી. Okay, so this is a good chance to excel or ace in mains. સી લાસ્ટ યર આપણે જે આ પ્રોગ્રામ હતો ઓફ ટેસ્ટ સિરીઝ, વી હેડ કેપ્ટ ઇટ ફોર ફ્રી. અત્યારે પણ ચેનલ પર એ બધી ટેસ્ટ સિરીઝ અપલોડેડ છે, યુ કેન સી. બટ this year we thought to keep it paid for a very small batch, 30 students only, because I wanted કે આપણે જેટલા પણ લોકોને ગાઈડ કરીએ ઓર મે બી જે પર્સનલ અટેન્શન, સી ટાઈમ એન્ડ એનર્જી ઇઝ વેરી લિમિટેડ, because I cannot give personal attention to everyone. So I thought કે એવા અમુક સ્ટુડન્ટ્સ આપણે લઈએ જે મે બી જેની આ ફર્સ્ટ મેન્સ હોય. સો ધીસ પ્રોગ્રામ વર્ક્સ બેસ્ટ કે જેની ફર્સ્ટ મેન્સ હોય, યા તો જેણે 3-4 મેન્સ લખેલી છે અને નથી થતું, ઇન્ટરવ્યૂ કોલ નથી આવતો, તો એની માટે ધીસ વુડ વર્ક વેરી બેસ્ટ. ઓકે, સો ધીસ પ્રોગ્રામ ઇઝ ડિઝાઇન્ડ ઇન સચ અ વે, 2 ફેઝમાં ડિવાઈડ કર્યો છે પ્રોગ્રામ, વી વિલ સી અહેડ. એન્ડ thus we thought કે લિમિટેડ લોકોને આપણે જેને આ ઇશ્યુ આવે છે કે ફર્સ્ટ મેન્સ છે કે it would work best for them. So I will briefly guide you ki how we will proceed in the program. Already તમારી પાસે you have my WhatsApp number, you have my phone number, you can call anytime, even if you're not enrolled. કાંઈ પણ પૂછવું હોય કે want any advice, you can message anytime. So this means Manthan program features આપણે આના પછી જોઈએ, but I want to share one thing કે this means Manthan program is divided into 2 phases. ફેઝ 1 છે જેમાં વી વિલ ટોક અબાઉટ ધ અપ્રોચ સેશન્સ. હરેક પેપરના અપ્રોચ સેશન્સની વાત કરશું, કઈ રીતે, વોટ ઇઝ ધ ડિમાન્ડ ઓફ ધ પેપર, હાઉ ડુ વી બ્રેક ધ ક્વેશ્ચન ઇન્ટુ હાઉ ડુ વી એડ્રેસ ઈચ પાર્ટ. હરેક ક્વેશ્ચન જે આપણે આ વખતે જોયું હતું કે એડવર્ટીઝમેન્ટ 240ના જે GS1નું પેપર હતું, ઇટ હેડ આઈ ગેસ કે એક ક્વેશ્ચનની અંદર there were 3 to 4 parts which you were supposed to address. તો હાઉ ડુ વી બ્રેક ધ ક્વેશ્ચન, કઈ રીતે બોડીમાં આપણે 4 અલગ અલગ હેડિંગ્સ લઈને વી એડ્રેસ. ધીસ ઇઝ ઇન્ટ્રો,
પછી આ બોડી પાર્ટ છે એન્ડ દેન વી રાઇટ ધ કન્ક્લુઝન. 3 પેजेस આવશે. વી વિલ હેવ, વી ઓલ નો કે 10 ક્વેશ્ચન 15 માર્ક્સના હોય છે. વી હેવ 3 પેजेस ઇન ધીસ and 5 question of 20 marks. We have 4 pages in this and 200 word limit doesn't matter. તમારે બધું જ લખવાનું છે એમાં. I mean complete pages fill up કરવાના છે. ઓકે, સો we were talking about phase 1. તો phase 1 માં આપણે એ જોશું કે કઈ રીતે આપણે મેઇન્સ રેડી જે નોટ્સ હોય કે કોઈ પણ ટેસ્ટ લખતા હોય તો વી નીડ શોર્ટ ક્રિસ્પ નોટ્સ કે જે આપણે ટેસ્ટની પહેલા વાંચી શકીએ. મે બી 1 hour ઓર 2 hours ની અંદર we should be able to complete those. આખા પેપર એસે પેપર છે તો anecdotes, poems, we will discuss all that. પછી સબ્જેક્ટ સ્પેસિફિક વોકેબ્યુલરી પર હું બહુ જ વધારે એમ્ફસાઇઝ કરું. લાસ્ટ યર ઓલ્સો આઈ વોઝ ટેકિંગ સેશન્સ ઓન ચેનલ. તો વન થિંગ વિચ આઈ પર્સનલી ફીલ કે બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે દેટ ઇઝ સબ્જેક્ટ સ્પેસિફિક વોકેબ્યુલરી. બિકોઝ જ્યાં સુધી તમે ઈ યુઝ નહીં કરો તો ગ્રેવિટી નહીં આવે તમારા આન્સર્સમાં. જે ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રેવિટીની આપણે વાત કરીએ તો ઈ જ્યારે તમે સબ્જેક્ટના જે સ્પેસિફિક કીવર્ડ્સ હોય, ફોર એક્ઝામ્પલ હિસ્ટ્રી, તો હિસ્ટ્રીમાં તમે યુ મેન્શન અબાઉટ ધ જ્યોગ્રાફિકલ સ્પ્રેડ. ફોર એક્ઝામ્પલ એવરી યર દેર ઇઝ ક્વેશ્ચન ઓન ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. એવરી યર નહીં તો ઓલ્ટરનેટ યર તો આવે જ છે. તો જ્યારે આપણે મેઇન્સ અપ્રોચ સેશન્સમાં વી ટોક અબાઉટ GS1 એન્ડ એસ્પેશિયલી ધ હિસ્ટ્રી પાર્ટ, વી નો કે IVC ઇઝ એન ઇમ્પોર્ટન્ટ થિંગ. તો હું ઇન્ટ્રોડક્શન એન્ડ કન્ક્લુઝન આઈ વિલ કીપ ઇટ રેડી. ફોર એક્ઝામ્પલ એક ન્યુમોનિક છે દેટ ઇઝ MADS, MADS. સો આઈ નો કે હું ઇન્ટ્રોડક્શનમાં આ જ લખીશ. M થી ઇઝ માંડા ઇન જમ્મુ કાશ્મીર, A થી આલમગીરપુર ઇન UP, D થી Daimabad in Maharashtra, that is south. Okay, this is Manda, this is over here Alamgirpur, this is Daimabad, and this is Sukta Jendor in Baluch. So this is the geographical spread of IVC. I know કે IVC પર question આવે તો I have to write about MADS, MADS. Okay, પછી for example body આવે તો it becomes very difficult to think of different dimensions in the body part because હવે ટાઈમ લિમિટેડ છે અને લખવાનું વધારે છે. ઓકે, બીકોઝ લાસ્ટ યર પેટર્ન ચેન્જ થઈ ગઈ, વી ઓલ નો. તો કઈ રીતે ડાયમેન્શન્સને થિંક કરીએ. બ્રેન સ્ટોમિંગમાં આપણે વી ડિક્રીઝ કે બ્રેન સ્ટોમિંગમાં ટાઈમ ઓછો લાગે અને રાઇટિંગ પાર્ટમાં વી ગીવ મોર ટાઈમ ટુ ધીસ પાર્ટ. ઓકે, સો હાઉ ડુ વી ડુ ઇટ? એની માટે ડાયમેન્શન્સ વિચારવા બહુ જરૂરી છે. અને એકવાર ડાયમેન્શન્સ વિચારમાં આવી જાય તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ રાઇટ ઓલ્સો. ફોર એક્ઝામ્પલ IVCની જ વાત કરીએ તો આઈ નો કે ઇન ઇન્ટ્રો આઈ વિલ રાઇટ અબાઉટ MADS. ઓકે, પછી મને ખબર છે કે બોડી આવે તો બોડીમાં there is one mnemonic which is known as TAISPER, TAISPE and R. I know T થી it's town planning, A થી agriculture, I થી industries, S થી society, P થી pottery, E થી economy and R થી religion. I know I have to write on these dimensions. તો આવા યુનિક થોડાક ન્યુમોનિક્સ છે. પછી આ બધું આવી જાય જેમ કે ટાઉન પ્લાનિંગ છે તો આઈ નો કે બ્રિક્સની યુનિફોર્મિટી હતી, રોડ્સ 90 ડિગ્રી પર હતા, ડ્રેનેજ સિસ્ટમ હતું, વોટરપ્રૂફિંગ હતું, ગ્રીડ પેટર્નના જે રોડ્સ હતા. સો આઈ નો બટ આઈ નીડ વન થ્રેડ કે હા આ ડાયમેન્શન પર લખવાનું છે. સો દેટ્સ વોટ વી ડિસ્કસ ઇન હિસ્ટ્રી. પછી જ્યોગ્રાફી આવે તો જ્યોગ્રાફીમાં કીવર્ડ્સ જેમ કે હા ધીસ આઈ ઓલ્સો વોન્ટેડ ટુ સે કે આપણે આપણા આન્સરને કઈ રીતે યુનિક બનાવીએ. દેટ ઓલ્સો વી વિલ ડિસ્કસ કે ગુજરાત સ્પેસિફિક કન્ટેન્ટ થોડુંક આપણે વધારે રાખીએ. હાઉ ડુ વી મેક અવર આન્સર્સ ગુજરાત સ્પેસિફિક? ભલે આપણને GSનું નોલેજ તો છે જ, વી ઓલરેડી હેવ GS નોલેજ, તો એમાં આપણે જે એક્ઝામ્પલ્સ એડ કરવાના છે દેટ વી વિલ કીપ ઇટ ગુજરાત સ્પેસિફિક. ફોર એક્ઝામ્પલ ફ્લડ્સ પર ક્વેશ્ચન આવી ગયો તો ફ્લડ્સમાં યુ કેન ગીવ ધીસ એક્ઝામ્પલ ઓફ વડોદરા જે 2019ના ફ્લડ્સ હતા. What does it highlight? It highlights the urban flooding due to encroachments of Vishwamitra riverbed જે વડોદરામાં છે. પછી ગુજરાત સ્પેસિફિક એક્ઝામ્પલ્સ જેમ કે 2018માં ડ્રોટ જે આવ્યો હતો ગુજરાતમાં, ઇટ હિટ 51 તાલુકાસ. તો ધીસ સ્ટ્રેસીસ કે ઇમ્પોર્ટન્સ માઇક્રો ઇરિગેશન અડોપ્ટ કરવું અને હાઉ ટુ મેક ધ એગ્રીકલ્ચર ઇન ગુજરાત વેરી રેઝિલિયન્ટ. સો આ બધું જે ગીર થઈ ગયું, સાપુતારા ઇકો ટુરિઝમ પર આવે તો ઓલ ધીસ સૌરાષ્ટ્ર રીજન, ધ બ્લેક સોઇલ બેલ્ટ્સ કયા છે, ટ્રાઇબલ રિચ ડિસ્ટ્રિક્ટ્સ કયા છે, ડાંગ થઈ ગયું, બનાસકાંઠા થઈ ગયું. So that's how we make our answers Gujarat specific geography માં. So that's what we will be discussing in GS1. પછી GS2 ની વાત આવે તો I have always laid stress on કે જે ગવર્નન્સના જે એક્ઝામ્પલ હોય એ આપણે ગુજરાત સ્પેસિફિક રાખવાના. ફોર એક્ઝામ્પલ આ શીટ મેં લાસ્ટ યર પણ ગ્રુપમાં શેર કરી હતી એન્ડ આઈ વુડ ઇફ યુ વોન્ટ શેર અગેન
કે કઈ રીતે ગવર્નન્સના ગુજરાત સ્પેસિફિક, ફોર એક્ઝામ્પલ એડમિનિસ્ટ્રેશનનું કે સિટીઝન સર્વિસનું આવ્યું તો વી નો દેર ઇઝ જન સેવા કેન્દ્ર ઇન ગુજરાત, તાલુકા લેવલ પર છે જન સેવા કેન્દ્ર. દેર ઇઝ ઈ-નગર પોર્ટલ. ઈ-નગર પોર્ટલ ઇઝ ફોર સર્વિસીસ અક્રોસ 170 મ્યુનિસિપાલિટીઝ આખા ગુજરાતમાં અર્બન ગવર્નન્સ માટે. ઓકે, દેર ઇઝ ગરુડ પોર્ટલ. ગરુડ પોર્ટલમાં શું છે, ઓનલાઈન એફઆઈઆર ફાઇલ કરી શકો તમે. ઓકે, ગરુડ પોર્ટલ. તો આ બધા ગુજરાતના એક્ઝામ્પલ્સ થઈ ગયા. ફોર એક્ઝામ્પલ આઈ ખેડૂત પોર્ટલ છે, જેમાં સબસિડીઝનું ઇન્ફોર્મેશન થઈ ગયું, સીડ્સ ઉપર અને ઇરિગેશન ઉપર કયા ટૂલ્સ પર અત્યારે. તો આઈ ખેડૂત પોર્ટલ ઇઝ ફોર એગ્રીકલ્ચર. પછી એમ ગુજરાત એપ છે, દેટ ઇઝ મોબાઈલ બેઝડ એગ્રીકલ્ચર એડવાઇઝરી. તો આ બધા જ એક્ઝામ્પલ આપણે, ફોર એક્ઝામ્પલ સોસાયટી આવ્યું તો હેલ્થ, વુમેન એજ્યુકેશન, હેલ્થમાં વી સી દેર ઇઝ વન ઈ મમતા પોર્ટલ. ઈ મમતા પોર્ટલ પર મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ ટ્રેકિંગ સિસ્ટમ છે. પછી અમૃતમ એપ છે, એમાં પેપરલેસ પેશન્ટ મેનેજમેન્ટ છે. એજ્યુકેશનની વાત કરીએ તો દેર ઇઝ જ્ઞાનકુંજ, સ્માર્ટ ક્લાસરૂમ્સ, ડિજિટલ લર્નિંગ, ને ગુજરાત ગવર્મેન્ટ ઇઝ ફોકસિંગ ઓન દેટ. તો this all examples which are Gujarat specific, because that's what will make your answer different from others. તો આપણે એ બધી વસ્તુ પર ફોકસ કરશું. ધીસ ઇઝ વોટ આઈ મેન્ટ બાય સબ્જેક્ટ સ્પેસિફિક વોકેબ્યુલરી. પછી ઇકોનોમી આવે તો ઇકોનોમીમાં વી ઓલ નો કે જે અમુક ટર્મ્સ છે, ફોર એક્ઝામ્પલ ફિસ્કલ કન્સોલિડેશન થઈ ગયું, કે ઇન્ફ્લેશન થઈ ગયું, અનએમ્પ્લોયમેન્ટ થઈ ગયું. વી નો કે જ્યારે પણ આમાં આપણે ઇકોનોમી થઈ ગયું, એમાં જ્યારે પણ વી રાઇટ એન ઇન્ટ્રો, તો વી શુડ ટ્રાય રાઇટિંગ ફેક્ચ્યુઅલ ઇન્ટ્રો, કે જે પણ ઇન્ફ્લેશનનું હોય, કે મે બી અમુક રિપોર્ટ થઈ ગયા, ફોર એક્ઝામ્પલ કે ઓઈસીડીના રિપોર્ટ્સ, કે પછી પિરિયોડિક લેબર ફોર્સ સર્વે, કે પછી ઇકોનોમિક સર્વે, વોટ આઈ. તો આ બધા તમારે જે એક્ઝામ્પલ છે એઝ પર યુએનડીપી, કોઈ પણ ઇકોનોમીનો ક્વેશ્ચન, તો આ બધા કીવર્ડ્સ વી આર સપોઝ ટુ રાઇટ મોર એન્ડ મોર ઇન ધી આન્સર. ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ, ડેમોગ્રાફિક ડિવિડન્ડ, ઇન્ફોર્મલાઇઝેશન ઓફ વર્ક, ટોપ ડાઉન અપ્રોચ થઈ ગયું. પછી કાઉન્ટર સાયક્લિકલ મેજર્સ, ગ્રીન જીડીપી, પોટેન્શિયલ જીડીપી, ક્રાઉડિંગ in, crowding out of private sector, digital inclusion, inclusive development, fiscal deficit, capitalism, GST, inclusive, મતલબ the list goes on and on. તો I will tell you કે કઈ રીતે આપણે આ બધા કીવર્ડ્સ થોડાક વાપરશું, અને ઇન્ટ્રોડક્શન હેઝ ટુ બી વેરી attractive and catchy. ફોર એક્ઝામ્પલ આપણે ઇકોનોમી છે તો we will use like the terms like અમૃતકાલ, turning અમૃતકાલ into કર્તવ્યકાલ, 24, વિકસિત ભારત, સંકલ્પ સે સિદ્ધિ, જ્ઞાનનું જે કન્સેપ્ટ હતો લાસ્ટ યર બજેટમાં, ગરીબ ને અન્નદાતા, નારી, યુવા. સો વી વિલ બી યુઝિંગ ઓલ ધીસ. જે અમુક ગુજરાત ગવર્મેન્ટે પેનલ બેસાડ્યા હતા કે ગુજરાતની ઇકોનોમી 1 ટ્રિલિયન જીએસડીપી થાય, હસમુખ આઢિયા કમિટી was there. It gave the concept of an initiative કે ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટર સ્ટાર્ટ કરવા જોઈએ, because we have a very long coastline, so it can be monetized. So ગુજરાત 1600 કિલોમીટરની કોસ્ટલાઇન છે, તો we should monetize that. તો દેટ્સ વોટ વોઝ ગિવન બાય હસમુખ આઢિયા પેનલ. તો આવી રીતે આપણે GS3ની વાત કરી. દેન વી ટોક અબાઉટ GS4. તો GS4માં આઈ હેવ ઓલવેઝ લેડ સ્ટ્રેસ કે અગર તમારે માર્ક્સ સારા લાવવા, યુ વોન્ટ શોર્ટ કે તમને યુ ક્વોલિફાય ધીસ એક્ઝામ બિયોન્ડ ઇન્ટરવ્યુ, દેન યોર એસે એન્ડ યોર એથિક્સ હેઝ ટુ બી વેરી ગુડ. અને આને ગુડ કરવા માટે કોઈ તમારે રોકેટ સાયન્સની જરૂર નથી. વી ઓલ નો દેટ કે અમુક એવી વસ્તુ હોય, વી નો કે દેર આર થીમ્સ ઇન એસે, એથિક્સ આઈ મીન, દેર આર થીમ્સ ઇન એસે. એક તો વુમેન ઉપર આવે છે, વુમેનની સેફટી, વુમેન વોયલન્સ, ડોમેસ્ટિક વોયલન્સ થઈ ગયું. એક આવે છે ઇકોનોમી વર્સિસ એન્વાયરમેન્ટ. ધ અધર ઇઝ ઓન સાયન્સ એન્ડ ટેક, જેમ કે એઆઈ થઈ ગયું, કે સાયબર ક્રાઇમ થઈ ગયું, એ બધું. ધ અધર વન ઇઝ ઓન પબ્લિક સર્વિસ, કે કોઈ પણ તમારી વેલ્યુ છે, તમારા સિનિયર, કરપ્શન, પબ્લિક સર્વિસ એટલે કરપ્શન. ઓકે, તો આ તો મેં 4 કહી દીધી, બટ આઈ વિલ ગીવ યુ અ લિસ્ટ ઓફ એટલીસ્ટ 10 એરિયાઝ જેના ઉપર તમારે એક સારું ઇન્ટ્રોડક્શન. એન્ડ અમુક કેસ સ્ટડીમાં કેવું હોય કે દે ડોન્ટ આસ્ક સ્ટેક હોલ્ડર, બટ ઇવન ઇફ દે ડોન્ટ આસ્ક સ્ટેક હોલ્ડર, યુ હેવ ટુ રાઇટ સ્ટેક હોલ્ડર. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, because જ્યાં સુધી તમે સ્ટેક હોલ્ડર્સ નહીં લખો, યોર આન્સર, યોર કેસ સ્ટડી વિલ બી ઇનકમ્પ્લીટ. ઇમ્પોર્ટન્ટ જજમેન્ટ્સ પણ લખવાની. વુમેનનો કેસ હોય કે વુમેન ઇનજસ્ટિસ થતું હોય, તો સબરીમાલા કેસમાં યુ હેવ ટુ કોટ સુપ્રીમ કોર્ટ. હાદિયા કેસ થઈ ગયું, કે રાઇટ ટુ ચૂઝ યોર લાઈફ પાર્ટનર, કે ઓલ ધીસ કેસીસ એ આપણે કરવાના. પછી ડેવલપમેન્ટ ઉપર આવશે તો યુ કેન કોટ, ફોર એક્ઝામ્પલ, અકોર્ડિંગ ટુ જોસેફ સ્ટિગ્લિટ્સ, ડેવલપમેન્ટ ઇઝ અ ફોરફોલ્ડ રાઇઝ ઇન કેપિટલ. that is human capital, social capital, material capital and natural capital. એટલે ખાલી economic capital પર focus is not the end goal. Okay,
we have to also focus on human capital and also the social capital and not just on material, that is economic capital. ઓકે, તો આવા બધા જે કીવર્ડ્સ હોય એ તમારે એમાં લખવાના છે. યુ હેવ ટુ ઓલ્સો કોટ, ક્યારેક ક્યારેક એવું થાય કે સુપ્રીમ કોર્ટના જે એક્સ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા એના અમુક કોટ્સ હોય. એન્ડ ફોર એક્ઝામ્પલ, આઈ રિમેમ્બર વન કોટ, ઇટ સેઝ કી Indian Constitution is a great social document, almost revolutionary in its aim of transforming a medieval hierarchical society into a modern egalitarian democracy. એમ તો તમે તમારા થિયરી પાર્ટમાં આવે તો વી નો કે સમવેર એ આવશે જ. એમ્પથી ઉપર એવરી યર દેર ઇઝ વન ક્વેશ્ચન, સો વોટ ઇઝ એમ્પથી, અને એક સારી ડેફિનેશન, પછી એક ડાયગ્રામ આવે છે કે ધીસ ઇઝ પિટી, ધીસ ઇઝ સિમ્પથી એન્ડ ધીસ ઇઝ એમ્પથી. મતલબ એમ્પથી ઇઝ અ વેરી બ્રોડ કન્સેપ્ટ એમ. ઓકે, તો આવા બધી જે વસ્તુ હોય એ હાઉ વિલ યુ ગેટ ઇટ ઇન યોર કોપી, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એથિક્સમાં તો આપણે બહુ જ વધારે કીવર્ડ્સ યુઝ કરવાના છે. ફોર એક્ઝામ્પલ, ઓબ્જેક્ટિવિટી, ટોલરન્સ, કમ્પેશન, પછી ઇન્ડિયન ફિલોસોફિકલ વેલ્યુઝ છે એ પણ આપણે બહુ વધારે યુઝ કરશું. ગાંધીજી તાલિસ્માન, ગાંધીજી સેવન સિન્સ, જોન રોલ્સ થિયરી ઓફ જસ્ટિસ, પછી ઓનેસ્ટી, accountability, objectivity, leadership, integrity, and number of keywords are there. So how do we citizen centric, non partisanship થઈ ગયું, પછી responsibility, responsiveness, as I said કે human capability approach થઈ ગયું. ફ્યુ હિન્દીના જે ઓલા હોય, સર્વ ભવંતુ સુખીના, સર્વે સંતુ, હેલ્થનું આવ્યું, અ વર્લ્ડ ઓફ 3-0, ઝીરો પોવર્ટી, ઝીરો અનએમ્પ્લોયમેન્ટ એન્ડ ઝીરો કાર્બન એમિશન. તો આ બધી વસ્તુ આપણે કઈ રીતે પેપરમાં લાવશું, વી વિલ ડિસ્કસ દેટ. ઓકે, so this was about કે we will keep this is how we will end with the phase 1, અને પછી comes the phase 2. Phase 2 is about answer writing. Phase 2 is about answer writing. આમાં બે સેટ્સ છે ટોટલ. there are 10 FLTs. okay, 10 FLTs are there. This is a paid program, part of the paid program, અને આ simulation છે, this is open to all, but બહુ જ એન્ડમાં છે because આની ડેટ્સ મેન્સના થોડાક સમય પહેલા છે, તો એટલે આ સાઇમ્યુલેશન છે. વોટ એવર યુ લર્ન ઇન ફેઝ 1, જે ફેઝ 1 નું ઇમ્પ્લિમેન્ટેશન છે, દેટ વિલ બી ડન ઇન ફેઝ 2, જે આન્સર રાઇટિંગનો પાર્ટ છે. અહીંયા તમે હરેક આન્સર કોપીમાં તમે લખો. I will evaluate it, and that's why we have kept evaluation within 24 to 48 hours. I don't know કે આખા ગુજરાતમાં આવા કન્સેપ્ટ છે કે નથી, બટ આઈ ફીલ કે બે ટેસ્ટ વચ્ચે આટલો ગેપ એટલે આપ્યો છે બિકોઝ તમારી જ્યારે પેપર 1 ચેક થાય, ઓર મે બી યુ આર રિટન GS1 એન્ડ આઈ વોન્ટ ટુ યુ હેવ ટુ પ્રોસીડ વિથ GS2, તો આઈ ફીલ કે આમાં જે ચેન્જીસ તમને સજેસ્ટ કર્યા હતા, if you don't implement that, it is of no use. કોઈ detailed evaluation કરી, that does not matter. okay, so that's why it is very important કે જે ઇમ્પ્લિમેન્ટેશન 1-to-1 ફીડબેક એઝ પર નીડ આપણે રાખશું. જેમ તમે ટેસ્ટ લખો, then we will have one session જેમાં what all addition can be done, કે અમુક વસ્તુ સબટ્રેક્ટ પણ કરવાની હોય, તો what all એ બહુ જ વધારે સબ્જેક્ટિવ વસ્તુ છે. એટલે અને ટેસ્ટ ડિસ્કશન વિલ બી ધેર એન્ડ એવરીથિંગ વિલ બી રેકોર્ડેડ. because see, બહુ બધા વર્કિંગ કેન્ડિડેટ્સ have already enrolled, they are already class 2 officers, and because આ વખતે, as I said, there is very good opportunity, so they have started working on this કે કઈ રીતે કરવું. so this was about phase 2, કે 10 FLTs છે, 5 evaluation and detailed discussion, 1-to-1 session is it. so basically focus area એ છે કે how do we have less input but high output. Utmost focus is on this because I know કે એક જે રીત આપણે ઓલરેડી ડેવલપ થઈ ગઈ હોય એને ચેન્જ કરવા માટે you have to put efforts consciously. so the only thing that I expect from your side is કે implementation. તમારે ઇમ્પ્લિમેન્ટેશન પર બહુ જ વધારે વર્ક કરવું પડશે because the sessions will be so rigorous, so એટલા હેવી હશે કે બધું ઇમ્પ્લિમેન્ટ કરવા માટે you will need lot of effort. so હું કોન્શિયસલી કહું છું because I know it is not easy. you have to force yourself, જે હું તમને ચેન્જીસ કહીશ એ કરવા માટે. and basically I want your copy to look like a toppers copy. જે ફ્યુચરના toppers copy તમે કોઈ પણ કોપી હાથમાં લ્યો તો you get to know that whether this person will make it or not. okay, obviously there is 1% chance of luck, but I think લોકોને જે કહેવું હોય કે, but I feel that mains is a predictable game.
આમાં તમે મહેનત કરો તો યુ આર રિવોર્ડેડ. I have personally experienced this and felt it. GPSC માં થોડા લેક્યુનાસ છે, but that does not mean કે we stop giving our effort. આપણું જે બેસ્ટ છે આપણે એટલું તો આપણે કરી શકીએ આપણા સાઈડથી. ઓકે, રેસ્ટ યુ કેન લીવ ઇટ અન ટુ ધ સુપ્રીમ પાવર. જેટલું આપણા હાથમાં છે we can do that. Okay, so this was about phase 2. Again, all the sessions અને જે હશે બધા રેકોર્ડેડ થશે and it will be taken by me only. So I will summarize. In short, our effort is to get you an interview call. Very simple. Banner પર directly નથી લખ્યું because few people create a issue out of this, and we will take all the efforts to improve your answer writing. જે answer writing તમે કરશો એના ઉપર, presentation ઉપર, structuring, proper intro and conclusion. મને એવું લાગે કે once examiner reads your introduction, he or she knows કે હા આનામાં intellectual gravity થોડી it's better than others. So that is why introduction and conclusion પર બહુ work કરશે, and we will also see how to enrich your answers. For example, even culture, art and culture જેવા સબ્જેક્ટમાં I tell people to keep your introduction and conclusion ready. જેમ કે મેં કીધું કે mnemonics થી I keep introduction and conclusion ready. So art and culture જેવા સબ્જેક્ટમાં પણ I make sure કે you have your introduction and conclusion ready. Other important thing is, as I said, કે આપણે એથિક્સના સ્પેશિયલ ક્લાસીસ રાખશું કે કેસ સ્ટડીને કઈ રીતે ડીલ કરવાનું. હરેક જે થીમ છે we will try to discuss it in short. એક સેશન કે 2-3 સેશન આપણે એથિક્સના રાખશું, because ethics is something which people are scared of, to be honest. અને મારા આજુબાજુ I think 700 to 800 people last year, advertisement 240 ની વાત કરું તો they have written mails. અને જ્યારે એથિક્સનું પેપર હતું, I'm talking about mock test, okay? So hardly I guess 20 people wrote the test, અને બીજા બધા GS 1 2 3 4 essay almost 50% થી વધારે જ લોકો લખતા હતા. But ethics paper people are scared of. તો આપણે જોશું કે એથિક્સમાં કઈ રીતે we can score very well. કેસ સ્ટડી લખવામાં બહુ જ trust me મજા આવે. And when you have the content, આપણે for example એક વાત કરી કે economy versus environment. Okay, so what you can do is કે આપણને ખબર છે કે introduction should be there, કે the case study revisits the classic dilemma of environment versus environment, economy versus environment. પછી you can draw a diagram કે two extremes. એક બાજુ તમે બતાવી શકો કે કઈ રીતે environment degradation થાય છે, અને બીજી બાજુ બતાવી શકો કે કઈ રીતે employment avenues છે, economy boost છે. Okay, આ environment degradation. So you can draw this diagram આવી રીતે એક્ઝામમાં. અને પછી then start with stakeholders છે તો 8 કેસ સ્ટડીઝ છે. 8 કેસ સ્ટડીઝ માટે ડ્રો અલગ અલગ ડાયગ્રામ્સ. અમુક સ્ટેક હોલ્ડર્સ તમે આવી રીતે કરીને લખો જ્યાં વધારે સ્ટેક હોલ્ડર્સ હોય, 8. ઓકે, અમુક સ્ટેક હોલ્ડર્સમાં તમે ટ્રાયંગલ કરી શકો, અને ઓબ્વિયસલી યુ હેવ ટુ રાઇટ સ્ટેક હોલ્ડર અહીંયા, એન્ડ 3 કે જેટલા પણ હોય. અમુક સ્ટેક હોલ્ડર્સ તમે ડિરેક્ટલી આવી રીતે સ્ટેક હોલ્ડર્સ અને મેન્શન. ઓકે, તો 8 સ્ટેક હોલ્ડર્સ છે તો આવા 8 ડિફરન્ટ ટાઈપના ડાયગ્રામ ક્યારેક તમે આવી રીતે સન ટાઈપ બનાવીને કરી શકો કે આ સ્ટેક હોલ્ડર. અને જ્યારે 2 ટાઈપના હોય કે એક ઓર્ગેનાઇઝેશનલ સ્ટેક હોલ્ડર હોય, there is no space, તો અહીંયા ઓર્ગેનાઇઝેશનના સ્ટેક હોલ્ડર, અહીંયા સોસાયટીના સ્ટેક હોલ્ડર. ઓકે, સો ઓલ ધીસ વી વિલ સી. ધીસ ઇઝ પાર્ટ ઓફ ધ મેઇન મંથન પ્રોગ્રામ. આમાં આપણે આ જ બધું ડિસ્કસ કરવાનું છે કે કઈ રીતે માર્ક્સમાં વધારો થાય. હાઉ કેન યુ ગેટ +2, +1, +0.5, કઈ રીતે આ બધી વેલ્યુ એડિશન, વોટ ઓલ વી કેન ડુ. બીજું, there is one lot of question કે important topic list જે લાસ્ટ યર પણ પબ્લિશ કરી હતી, and it is still available in the group. તમે જોઈ શકો છો. all I want to say is કે this will be made available. આ જે ગ્રુપમાં છે એના 1 મહિના પહેલા એક્ઝામના I will post it. અને ઓપન ગ્રુપ છે, I will post there also, પણ થોડું લેટ, otherwise it won't be just for those people who have paid it. તો એ લિસ્ટ અત્યારે પણ અપલોડેડ છે, and many questions have come. when I say કે 15માંથી 5 થી 6 ક્વેશ્ચન are from this list, I don't say, I don't bluff. તમે લોકો જઈને જોઈ શકો છો, એમાં અત્યારે પણ એ PDF અપલોડેડ છે.
વન ક્લિયર થિંગ વિચ આઈ રિમેમ્બર ઇઝ કે એમાં મહાગુજરાત મુવમેન્ટ આપેલું હતું, મહાગુજરાત મુવમેન્ટ. ઓકે, સો ક્લિયરલી આ ક્વેશ્ચન હતો GS1 ના પેપરમાં, મહાગુજરાત. સી ધીસ ઇઝ નોટ અ પ્રીવિયસ યર ક્વેશ્ચન, આ PYQ નથી. But then why have I written this Mahagujarat movement in important topic list? It is because the syllabus ma mentioned hai. So this is not magic. This is a lot of research analysis of previous year questions of syllabus. અને પછી ઈ લિસ્ટ બહાર પાડવામાં આવે છે, બીકોઝ આઈ ડોન્ટ થિંક કે એનીવન ડઝ ઇટ ઇન ગુજરાત. બહુ હિંમત જોઈએ ઓપનલી કહેવા માટે કે ધીસ વિલ કમ ફ્રોમ ધીસ PDF. સો લેટ એનીવન સે વોટ એવર દે વોન્ટ, બટ યુ બી મેન્સ રેડી. આ બધું જે આપણે ડિસ્કસ કર્યું એ બધી જ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરીને, એન્ડ ટ્રસ્ટ મી, વેન યુ ડુ ઓલ ધીસ અને પછી તમે પેપર લખશો, there will be a feeling of satisfaction that you have done your best. અને આઈ ગેસ કે મેન્સ ઓક્ટોબર 4 થી છે અને નવરાત્રી ઇઝ ફ્રોમ ઓક્ટોબર 11, આઈ ગેસ 11 ઇફ આઈ એમ નોટ રોંગ. ઓક્ટોબર 11 થી ઓક્ટોબર 19 થી 19 સુધી નવરાત્રી છે. સો યુ ગીવ યોર મેન્સ વેરી વેલ અને પછી યુ કેન એન્જોય વિથ યોર ફ્રેન્ડ્સ, ફેમિલી, એવરીવન. સો યુ નો કે પહેલા 100% પોતાનું આપો તમે આમાં. અમુક લોકોના મેસેજીસ પણ આવ્યા હતા 240 પછી, હાવ ઇટ હેડ હેલ્પ. અમુક લોકો એમ પણ કીધું હતું મેમ કે ટેસ્ટ સિરીઝ બહુ વધારે લેન્ધી છે. એન્ડ દેન ધ સેમ પર્સન કેમ એન્ડ ટોલ્ડ મી કે મેમ થેન્ક યુ, બીકોઝ આ લેન્ધી ટેસ્ટ સિરીઝ લખવાથી, બીકોઝ એકચ્યુઅલ પેપર પણ લેન્ધી જ હતા, સો હી કુડ કમ્પ્લીટ હિઝ પેપર. સો that was about this mains manthan program ki make, you know, mains is predictable, so work hard on it. Don't leave it on to luck. Prelims માં થોડું વધારે ચાલે કે ક્યારેક આમથી આમ પણ થઈ જઈએ એક ક્વેશ્ચનથી, બટ દેટ ડઝ નોટ હેપન ઇન મેન્સ. અને બીજું આપણે એવા પણ આમાં આપણે જ્યારે લખશું તો યુ વિલ ટેલ મી કે મેમ આમાં તો 15માંથી 5 ક્વેશ્ચન એવા હતા કે જેની મારી પાસે કન્ટેન્ટ જ નથી. સો વી વિલ સી કે ઓલરેડી નોન કન્ટેન્ટને આપણે કઈ રીતે મોલ્ડ કરીને આન્સર્સ લખીએ, બીકોઝ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ ક્વેશ્ચન તમારે મેન્સમાં છોડીને નથી આવવાનો. If you leave any questions, that means you are not in the race. Forget interview call, you are not in the race. So the first thing which we will focus upon is paper completion. Paper completion is very important. અગર તમે કોઈ પણ આન્સરનું, મે બી યુ રાઇટ એન એવરેજ આન્સર, જનરલ પોઈન્ટ્સ લખી દીધા તમે તમારા આન્સર્સમાં, સ્ટીલ આઉટ ઓફ 15 you will score at least 4 to 5 marks. અને 4 to 5 marks you know અગર તમારા ફાઇનલ મેરિટમાં એડ થઈ જાય તો you know કે you are either in the list or you are out of the list. Okay, so these 4 to 5 marks have that much relevance. એટલે કોઈ પણ ક્વેશ્ચન છોડીને નથી આવવાના. જે ક્વેશ્ચન નથી આવડતા એમાં જનરલ કન્ટેન્ટ લખીને આવવાનું છે. એવી રીતે લખવાનું છે કે એક્ઝામિનર thinks that okay, this is not very above average, this is not very below average, but this is moderate answer. So he should or he will obviously give you 4 to 5 marks for that. Okay, so do not leave any question. And as I said ki this is a very rigorous thing. તો જે પણ મેન્સ, even if you are not enrolled in the program, અમુક લોકો કહે છે કે ડેલી આન્સર રાઇટિંગ કરવું જોઈએ કે ફૂલ લેન્થ ટેસ્ટ લખવી જોઈએ. સી આઈ વિલ ઓલવેઝ સે કે ફૂલ લેન્થ ટેસ્ટ પર વધારે ફોકસ કરો, બીકોઝ વન્સ યુ રાઇટ ફૂલ લેન્થ ટેસ્ટ, જે અમુક વસ્તુ ડેલી આન્સર રાઇટિંગના પ્રોગ્રામમાં ચેક કે આપણે કહીએ કે ઇમ્પ્રૂવ નથી થતી, એ છે ફર્સ્ટ FLT લખશો તો ટાઈમ મેનેજમેન્ટ ખબર પડશે. બીજું ક્વોલિટી ઓફ આન્સર્સ, જ્યારે ડેલી આન્સર રાઇટિંગમાં પાંચ ક્વેશ્ચન લખો તો 5ની ક્વોલિટી A1 હોય, પણ જ્યારે 15 ક્વેશ્ચન એક સાથે લખો તો ખબર પડે કે ફર્સ્ટ ક્વેશ્ચન છે દેટ ઇઝ 5 સ્ટાર, પણ જે 15th ક્વેશ્ચન છે વી ડોન્ટ નો કે આ ધીસ ઇઝ નોટ ઇવન યુ નો ગ્રેડેબલ. તો એટલે ફૂલ લેન્થ ટેસ્ટ પર વધારે ફોકસ આપો. ધીસ પ્રોગ્રામ હેઝ 10 ફૂલ લેન્થ ટેસ્ટ. યુ કેન રાઇટ ઇટ એઝ પર યોર ઇઝ, અને આટલા જ ટાઈમની અંદર ઇવેલ્યુએટ થઈને પેપર મળી જશે. યુ કેન ઓલ્સો કોન્ટેક્ટ મી. મેં ઓલરેડી નંબર ટેલિગ્રામ પર એન્ડ વોટ્સએપ પર શેર કરી દીધો છે. અગર એનરોલ નથી તો પણ ઇફ યુ હેવ એની ડાઉટ યુ કેન મેસેજ મી, દેર ઇઝ નો ઇશ્યુ. ઓલ આઈ વોન્ટ ટુ સે ઇઝ કે વર્ક હાર્ડ. જે લોકોનું 240 નથી થઈ, એન્ડ ફ્યુ આઈ નો વેરી પર્સનલી કે ઓનલી ટેલિગ્રામ થ્રુ જ કે બહુ જ વધારે ટેસ્ટ લખી હતી, બટ એન્ડ મોમેન્ટ પર ઇમ્પ્રુવમેન્ટ કરવું ઇઝ અ લિટલ ટફ, કે ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે કે ન થઈ શકે. તો ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ. અત્યારે ઓલમોસ્ટ 3 મહિના જેવું છે, તો ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ ઇમ્પ્રુવ આફ્ટર એન્ડ યુ નો રીબિલ્ડ યોર સેલ્ફ આફ્ટર મેન્સ ફેલિયર. જેની પણ 2-3 મેન્સ લખી છે ને નથી થઈ.
and mains is predictable. Trust me when I say it is predictable. So we will continue further. આપણો જે ફર્સ્ટ સેશન છે ઓફ ફેઝ 1 ઓફ એસે. હા, સી એસેનું એક વસ્તુ કહેવાની હતી કે એસે પ્રોગ્રામ, એસેનો જે આ સેશન છે દેટ વિલ બી ટેકન બાય મી, બટ એક આપણે ઓપન સેશન રાખશું ગ્રુપમાં, ઓપન સેશન, બીકોઝ અ ફ્રેન્ડ ઓફ માઇન્ડ, સી અગેન જે હું કહેતી હતી કે યુપીએસસીની પ્રિલિમ્સ નથી સારી, સો હી હેઝ રિટન 3 મેન્સ એન્ડ વેરી ગુડ સ્કોર. હિઝ બેસ્ટ સ્કોર ઇઝ 123 અને 111 એટલા માર્ક્સ આવી ચૂક્યા છે એસે પેપરમાં યુપીએસસીના. So this year he did not qualify prelims, and that's why his full focus is on GPSC mains. So he will be taking a session of essay group માં કઈ રીતે brainstorm કરવાનું, અભ્યાસમાં લખીતી કોપીઝ જે યુપીએસસી કરતા હશે ખબર હશે, જે મેન્સ લખતા હોય એનું સાઇમ્યુલેશન હોય અભ્યાસની વિઝનની જે હોય, તો he will share his અભ્યાસ કોપી ઓલ્સો. તો કઈ રીતે લખવાનું, કઈ રીતે બ્રેનસ્ટોર્મ કરવાનું, પાછળના એક પેજ ઉપર 10 મિનિટ્સની અંદર તમારે 10 ડાયમેન્શન્સ જનરેટ કરી લેવાના, એન્ડ દેન યુ શુડ નો કે ફ્રોમ એનેક્ડોટ યુ વોન્ટ ટુ સ્ટાર્ટ, કે જે સ્ટોરીઝ ખબર છે એનાથી સ્ટાર્ટ કર્યું, કે મે બી સમ ફિલોસોફી શ્લોકાથી સ્ટાર્ટ કર્યું, ઓર વન એસે યુ આર સ્ટાર્ટિંગ વિથ સમ પોયમ. તો એવી રીતે થોડી ડાયવર્સિટી રાખશું આપણે એસેમાં, તો ઇટ વિલ સ્ટેન્ડ આઉટ ફ્રોમ અધર્સ, બીકોઝ દેટ ઇઝ ધ ઓનલી વે યુ વિલ એસ ઇન મેન્સ. ઓકે, યુનિકનેસ, બધાની પોતાની યુનિકનેસ હોય છે. આઈ કેન ટેલ યુ ધ અપ્રોચ, બટ યુ હેવ ટુ સમહાઉ ક્યુરેટ યોર ઓન યુનિક અપ્રોચ. તો એ જ વસ્તુ આપણે વધારે ડિસ્કસ કરશું ઇન ડેપ્થ. ઓકે, ઇફ એનીવન હેઝ એની ડાઉટ્સ દે કેન મેસેજ મી એની ટાઈમ. સી અગેન ફેઝ 2 જે રાઇટિંગ ટેસ્ટ, ફર્સ્ટ સેટ્સ જે છે રેગ્યુલર ટેસ્ટ ડિસ્કશન, કન્ટેન્ટ ઇમ્પ્રુવમેન્ટ, વેલ્યુ એડિશન. આપણે એ જ કીધું કે જેને ઓલરેડી ઘણીવાર યુપીએસસીની મેન્સ હોય કે જીપીએસસીની મેન્સ હોય, વી વિલ હેવ સચ એક્સપર્ટ સેશન્સ ગ્રુપ પર, એન્ડ અગેન લેસ ઇનપુટ હાઈ આઉટપુટ પર વી વિલ ફોકસ અપોન. ઓકે, સી કઈ રીતે ડાયગ્રામ, ક્યાં ડાયગ્રામ, કેટલા, આ એક્ઝામ્પલ જે છે એ કઈ રીતે આપણે થોડું ગુજરાત સ્પેસિફિક એક્ઝામ્પલ એડ કરી શકીએ, હાઉ ડુ વી રાઇટ અ ગુડ ઇન્ટ્રોડક્શન, અને થોડું લેજિબિલિટી પર પણ વર્ક કરશું. સી આઈ હેવ રિટન વન ડેટા અને આઈ હેવ રિટન ઇટ્સ સોર્સ. તમે અગર ડેટા સાથે સોર્સ ન લખો તો દેટ ડેટા લુક્સ વેરી વેગ. ઓકે, એને એ થોડો ઓફિશિયલ ન લાગે, એટલે એ વેગનેસને હટાવવા માટે વી શુડ ઓલવેઝ રાઇટ ધ સોર્સ ઓફ ડેટા. ઓકે, એ આપણે જ્યારે તમે ટેસ્ટ લખશો, 1-to-1 ઇવેલ્યુએશન કરશું, ત્યારે આઈ વિલ ટેલ યુ પર્સનલી કે આ બધું તમારા આન્સર્સમાં એડ કરો તમે. અગેન ધીસ ઇઝ ડાયગ્રામ. ડાયગ્રામ હોય તો તમારે ઓબ્વિયસલી લેબલ કરવાનું, એન્ડ યુ હેવ ટુ રાઇટ કે આ ડાયગ્રામ તમે બનાવ્યું શેનું છે. ઓકે, સો પ્રોપર સ્ટ્રક્ચરિંગ, એક્ઝામ્પલ્સ અને રેડીમેડ ઇન્ટ્રો કન્ક્લુઝન, આ બધી વસ્તુ પર વી વિલ વર્ક અપોન. અગેન આઈ સેડ એસે એથિક્સ, સ્પેશિયલ ફોકસ ઓન ધીસ. પછી ઇમ્પોર્ટન્ટ ટોપિક લિસ્ટ, GS 1 to 3 લાઈક લાસ્ટ યર, બટ આ વર્ષે પેડ પ્રોગ્રામનો પાર્ટ છે આ, એન્ડ ગ્રુપ પર મે બી 2-3 દિવસ પહેલા જ અપલોડ કરીશું, નોટ શ્યોર સ્ટીલ. સબ્જેક્ટ સ્પેસિફિક વોકેબ્યુલરી વી વિલ હેવ. ઓકે, એન્ડ ધીઝ આર ધ રિવ્યુઝ, યુ કેન સી યોર સેલ્ફ. એન્ડ યા ગ્રુપ પર પણ મૂકું જ છું આ બધું, તમને ખબર જ હશે. how to attempt even those questions which you don't know. As I said, કઈ રીતે થોડાક જનરલ પોઈન્ટ્સ, મે બી થોડુંક ખબર છે એના વિશે, તો મે બી જનરલ ઇન્ટ્રોડક્શન કરી દીધું, બોડીમાં હેડિંગમાં બોક્સ કરી દીધું, દેન યુ આર રાઇટિંગ 4-5 પોઈન્ટ્સ, પછી વે ફોરવર્ડ કે કે સોલ્યુશન, જે પણ પ્રોબ્લેમ હોય સોલ્યુશન કે વે ફોરવર્ડ લખીને હજી 2 પોઈન્ટ લખી દીધા, એન્ડ દેન યુ આર રાઇટિંગ કન્ક્લુઝન. તો જનરલ વસ્તુ થઈ ગઈ. અમુક સ્કીમ્સ પૂછી લે છે એ લોકો, વી વિલ સી એન અપ્રોચ કે સ્કીમ્સ ન પણ ખબર હોય તો પણ કઈ રીતે વી વિલ સી કે વી એડ્રેસ ધીસ ક્વેશ્ચન. ઓકે, ટોપર કોપીઝ હું અમુક ડિસ્કશન કરશું, યુપીએસસીની ટોપર કોપીઝ હોય કે જીપીએસસીની, વી વિલ સી સબ્જેક્ટ સ્પેસિફિક કઈ રીતે, કે પેપર સ્પેસિફિક GS2 ની કરશું અમુક, કે કઈ રીતે જો કઈ વસ્તુ એડ કરવાની છે, કઈ રીતે એડ કરી છે, હાઉ હેવ યુ હેવ ટુ ડુ ઇટ ઓન યોર ઓન. તો એ બધી વાત કરશું. અને ઇંગ્લિશ મીડિયમ આમાં લખ્યું છે, બટ વી હેવ ઓલ્સો સ્ટાર્ટેડ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, હવે ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ પ્લસ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ બહુ જ વધારે એ લોકોને હતું કે કાંઈક પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ, તો ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ હેવ ઓલ્સો બીન અકોમોડેટેડ ઇન ધ પ્રોગ્રામ, બટ ઓનલી 30, એઝ આઈ સેડ. આમાં ભલે જેટલા ગુજરાતી હોય ઇંગ્લિશ હોય, બટ ઓનલી 30. આઈ કેનોટ પર્સનલી ટોક ઓર ગીવ 1-to-1 સેશન્સ કે જે પણ હોય, પણ જે ગુજરાતી મીડિયમની કોપીઝ છે દેટ વિલ બી ઇવેલ્યુએટેડ બાય માય સિનિયર રોનિતભાઈ કરીને છે, એન્ડ હી હેઝ given 3 to 4 interviews and multiple mains.
ઓકે, બટ અગેન એ જે ઇવેલ્યુએશન ખાલી એમના સાઈડથી હશે, સેશન લેવાના હશે એ બધા ગુજરાતીમાં, અને આ જે સેશન લઉં છું એવી રીતે જ હશે. એન્ડ 1-to-1 feedback જે હશે that will also be taken care by me, only evaluation will be done by him. So okay, so this is both now, not only Gujarati, English and Gujarati medium both. Okay, so that's it for the today's session. અને જે પણ ડાઉટ્સ હોય તમને ડુ લેટ મી નો ગ્રુપમાં. અત્યારે ટેલિગ્રામ જ્યાં સુધી બંધ છે, આઈ વિલ બી એક્ટિવ ઓન વોટ્સએપ. ઓકે, તમે લોકો ક્યારે પણ મને મેસેજ કરી શકો છો, દેર ઇઝ નો ઇશ્યુ. ક્યારે પણ એટલે ડ્યુરિંગ ડે ટાઈમ, એન્ડ આઈ વિલ રિપ્લાય એઝ એન્ડ વેન આઈ સી યોર મેસેજ. ઓકે, આઈ વિલ નોટ ડાઉન ધ નંબર 9625081647. ઓકે, યુ કેન કોલ, કે કાંઈ સ્ટ્રેટેજી ડિસ્કસ કરવી હોય કે પ્રોગ્રામના વિશે જાણવું હોય, યુ કેન કોલ એની ટાઈમ. ઓકે, ચલો, થેન્ક યુ એવરીવન. આઈ હોપ કે થોડું ઇન્સાઇટ મળ્યું કઈ રીતે આપણે મેઇન્સ તરફ પ્રોસીડ કરવાનું. ઓકે, ઇન અ સ્માર્ટ વે. દેન સી યુ ઓલ ઇન ધ ફર્સ્ટ સેશન. ચલો.